બહુ પાછી આપણા ભાઈ કાઢીએ કોઈ આ તો બા મમ્મીના મોઢા મૂકવાનું મમ્મીના મોઢા તો મૂકવાનું બે બર્થડે એકબીજા બીજમાં મૂકન આમ ખૂણે ખાચરે પછી કોઈની આદત ના આવે હમણાં વચ્ચે લાયેલા રાત્રે આપણે જેટલા ખાવા ખાઈ ગયા પછી જેટલા જે 5-6 રહી ગયા હતા ને એ પાછળ જતા રહેતા ને 5 દાડે 6 દાડે બગડી ગયા. તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ ને જય અંબે. તો સ્વાગત છે તમારા બધાનું આપણા ગોસ્વામી ફેમિલી વ્લોગમાં. અને સવારની અંદર જો મમ્મી મને શું કઈ જગ્યાએ કામે બેસાડી દીધો છે, બધા ડોમ જ ચેલેન્જ જો ખાવું હોય તો લોટ દરવો પડે ભાઈ. લોટ દળાયા વગર તો તને ખવાય નહીં. એ જ ને રોટલી હાને કરીએ અને એટલે આ દહીંનું થઈ રહ્યું છે એટલે એમાં ઘઉં દરવાસ એટલે આ જો વાયરને મને ફાવે ના એટલે આ ભાઈને કીધું મને આ હોલ્ડર ગાલી આલ. કેટલા વર્ષોથી આવું છે. તાર કેટલા ટાઈમથી હું આવું વાપરું છું બોલો તો એ મારા છોકરાને ટાઈમ નહીં મળતો આ આટલું ગાલતા અને પછી તમે કહેશો મને મમ્મી શું કોમ વર્ડ કાઢ્યું બોલો. અને અમે બધા બેસી ગયા છે નાસ્તો કરવા. નાસ્તામાં છે શું છે ભાઈ? નાસ્તામાં રાતનું ગુજરાતીનું જ કરવાનું તારું ખાવું. તો જો ભાઈ નાસ્તામાં છે એવું છે. તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ ને જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું બધાનું મારા ચિડિયાઘરમાં અને ગોસ્વામી ફેમિલી વ્લોગમાં. તો જો રાત્રે છે ને અમે ઇડલી સંભાર બનાવ્યો હતો અને ચટણીઓ. આટલું મોટું શરીર છે તો ડબ્બો ભરેલું છે એટલે પછી આ છોકરાઓને સવારે થોડી ઇડલી વઘારી નાસ્તામાં આપી અને થોડી રાખી હતી દાળ હતી એટલા માટે એટલે થોડી ઇડલી દાળ નાસ્તો કરે છોકરા આવીને આગાટ આવે તો આ જ માગશે મમ્મી પડ્યું છે તો આપ. અને છે દાળ અને ચટણી મસ્ત મજાની. મોર્નિંગ બધાને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ ને જય શ્રી રામ અને જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મારા ચિડિયાઘરમાં અને અમારા ગોસ્વામી ફેમિલી બ્લોગમાં. તો ચલો નાસ્તો કરવા બધા માટે. નાસ્તો કરવા માટે હે શું થયું જાદુ થયો પપ્પા શું થયું? જાદુ થયો શું થયું? કોઈ ને એવું થાય. આ એક આ બે જણા મોબાઈલ લઈને બેસી ગયા અત્યારે. હા વારો મેં મોબાઈલ જ નહીં લીધો વાંચું મને આ ટેબ્લેટ લીધું, બાકી મોબાઈલ નહીં લીધો. ટેબ્લેટ એ નહીં કે કશું નહીં કારણ કે મારો મોબાઈલ આખો દાડો અથરો જુદા જોઈ જાય છે. આખો દાયો નહીં હોતો આમાં તાર એ વાત ખોટી. તો બપોર મારા ટાઈમ હતો બપોરે હું જોતી હતી બપોર તું જોતો હતો મેં આ જોયું. જો 6 કલાક સ્કૂલ ના ગણો હા. બરોબર એટલે એ રીતના તો ગણો છો મહિના. અને આ જો તો મારી રીતના જ ખાવા બેસી દીધું. હું ખાવા નહીં બેઠી ને ખવડાવું છું ભૂખ લાગીશ ભાઈ એને લાગે છે ભૂખ. અને એ રસોઈ બનાવતો એપ્રોન લઈને બેસી ગઈ છે. તાર રાંધતા લાગે તું જ ખવડાય એટલે તો હું આજો ઓલા રસોઈયા નહીં કરતા. હા તારા ચલ્લાના કદી ઠેકાણા ના હોય. પપ્પા તું કોઈ દિવસ ઘરવાળો ઠેકાણે દે રહે તો ઘડીકમાં એ તો ઓલાડું સોડાડું કેવા ખાતર કહેવાનું ઠેકાણું નહીં રહેતું. હાથમાં છો બોલે હાથમાં રાખ્યા તાર ઓલો તો કપા વચ્ચે વચ્ચે આખવાને તો હાથમાં રાખે છે ત્યાં પણ તમારો છોકરો રહેશે એક જગ્યાએ ત્યાંથી રસન પણ નહીં રહેતો તો પછી ચાલો ઠેકાણે ક્યાંય રહે ત્યારે અત્યાર જગ્યાએ ચડવાનું એટલે પછી ચાલો બિચારા મારા પપ્પા મમ્મીના હાથમાં આવી તો છેલ્લે એને હાથમાં જ લઈ લીધા, મુઠ્ઠીમાં જ લઈ લીધા. તાર કશું કરી ના શકીએ એટલે. જમ્બો વાલ ખવાય છે. એ થોડા ખાધા ને હવે કે મારા સાકડી ખાવ એટલે પાછું ગોળ ને રોટલી ખવાય છે ભાઈ જમ્બો વાલ મસ્ત બની નહીં અત્યારે. ખાધું જમ્બો સવાર તો બધું ખાધું હતી રોટલી ને શાક અત્યારે શું બનાવે તારે? તો થોડું ભાજી ને પરોઠા ભાજીનો પરોઠા બની રહ્યા છે ભાઈ. અત્યારે છાશ પડી છે કે નહીં પડી? નહીં પડે છાશ. દહીં તો ના વગર છાશ લાવવી પડશે. ભાજી હોય તો છાશ તો જોવો જ. છાશ ના પીવું હા તો ના પીતી પણ તું તાર તો નહીં જ પીવાનું. એમ તો શરદી કમ્પ્લીટ થઈ ગઈ 2 વાર છાશ પીધી ને એમાં કમ્પ્લીટ ખબર છે કે મને છાશ થી શરદી થાય છે હાલ નથી પણ હા હતી હું નાની પાડતી નહોતી પણ હતી પણ થોડી ઘણી હતી ના હોય તો છાશ પીને જ વધી છે 2 વાર તે પીધી તને ના પાડી હતી તોય જો જોઈ રહ્યો છે એ ઊંઘમાં છે એટલે જ મેં ખવડાવી દીધું મેં કીધું જે ઠંડુ તો ઠંડુ જે એ ખાય ઊંઘમાં છે. હશે તું એને ના ખવડાવ ને તો એ ઊંઘી જ જશે. હા, એટલે તો એના પીપી કરાવીને જ કમ્પ્લીટ આ ભાઈ ભલે જોતો પછી બીજું જોયા. તો મને ચિંતા નહીં આખો દાડો આ જોવો છે બોલો તો કાલ અવારે ખાધું નહીં હવે એ તો રોટલી ખાઈ ઓખો બંધ કરજે તો કઈ ના કરવાની. ખબર એ જોઈ જો એ ખાવાનું હેઠતું નહીં હવે. ખાવાનું એ હેઠતું નથી. કઈ જોવો છે પડી જોવો આ આ આવું હું પાડો આખો
આખો દાડો હાથ કેવું આમ જોવો શરમાય એવું આમ શરમાવાનું. એસી, હા? આખો દાડો હાથ જોવો છે ક્યાં? એસી એવું કરે છે ને? હા, એસી આ ગાડી એસી શરમાઈ જાય છે એ કરીને. એસી હસી આવે. ઓલો સુરેશ કે શું નામ હતું? સુરેશ નહીં તું એવું સુરેશભાઈ બિચારાના રમેશ? ઉમેશ. હા, ઉમેશ નતા પણ કહેતા, એટલે આમ હા ઉમેશભાઈ આમ કરતા ડાયરેક્ટ આમ તને તો મોઢું જ ના બતાવતો યાશી થોડું ઉમેશ તો ઉમેશ છો. જોરદાર. હા એ છોકરાના કપડાં ચાલે તે રહ્યા એ હા, ચાલો. બધી છોકરીઓ મોટી જ છે એ ત્યારે. મારા થઈ ગયું મારા તો આરામથી થઈ આ તેની માહિતી જીવતી હતી ને પછી એની મમ્મીને પૂછવાનું એની મમ્મીને કે કપડો ચાલશે તો આપી દે. બધું લે, ખાવાનું આપણે બધું લેશે તો બધું લે જ. ખાઈ લે હેડ અથરો તને હો. શું જોવો છો તું? તો અમે શાકભાજી લઈને આવ્યા ભાઈ દોડીને આવી જો કે હું લઈને આવ્યા છે તો શું લઈને તારે શું ખાવું છે? સિંગોડા ખાવા એ જ છે બીજું કશું નહીં. ટામેટા છે, મરચું દૂધી છે, ગાજર છે. ગાજર ખાવું છે? હા જેને ગાજરનો ઉભો કરી વહેલી તકે સોલીને આપશે તો બનશે ને. હેડો અભી હાલ કુછ સોલી આપો બનાય અભી હાલ ના, હવે 1 કલાક જતા હલવા બનાવ 2 કિલોમાં. કાલે હે ને તું 10 વાગે ઘરે લાવીને ગાજર ખાઓ ના તો તમારી આંખો તેજ થાય એવું હોય. શું જતું એમાં બધું? સાચું એવું હોય. ગાજર ખાઓ તો તમારી આંખો તેજ આ ધોવાના હોય તો ગરમ પાણી કરજો. હા તે ખો એકલા ટામેટું છે ને મેં કહ્યું ટામેટું છે અથરવા માટે ટામેટું જો દૂધીએ છે તારા માટે થઈ રહેશે આટલી ગાજર 2 કિલો છે બધા. પપ્પા આપણે તો પ્રસાદ જેટલું જ લેવાનું હોય ને થોડું ને આખું ગોમ જમાડવાનું હોય. પપ્પા ઓહો ઓહો આ આ આટલા મોજા પહેર્યા તો ભ્યાના થયા ત્યાં મારી મોજે લાયેલી ચારની સહજ બારની 4 જોડી મોજા લાવી હતી. કેટલા? 4 જોડી. ચાર તો લાવી હતી પણ બધા કોળા બગાડવા નવા કેટલા હરિદ્વારથી લાવી દીધી તો આ? આજે તો હરલા જ લાવી હતી કેટલા વર્ષ થયા? આ 4 વર્ષ સો હાથ વર્ષ થઈ ગયા 6-7 વર્ષ થયા એવા ને એવા છે. કાકા અથવાના 4 વર્ષ તો થયો એના 2 વર્ષ બીજા ધોરણમાં હતા ને ત્યારે લાયા હતા અમે બીજા ધોરણમાં હતા કોરોના પહેલા જ હતા ને? ઓહો આપણે રહેવાય તરત શું છે હતું એરિયા? લીંબુ 7 વર્ષ 5 વર્ષ થયું તો આપણે અહીંયા છોકરા ત્યાં ચાલે સારું. બે કે ત્રણ માઈ બે કે જોડાઈ 7 હતી ને? વર્ષ માઈ બે કે 7 જોડાઈ હતી ને? વર્ષ તો આપણે બીજો અહીંયાથી જ લાયા ના ના બે જોડાઈ હતી. 2 4 5 6 7 8 તમે પહેલા 7 વર્ષ ના ગણાયા એક આ ઝુલા તો બીજી લાયા હતા બે નહીં 2-3 જોડ નથી? હતા બે ત્રણ ઢળી જશે બેટા મૂકી દે. ત્યાં પડી રહેતી હતી પાછું ઊંડમી કાઢી એ નહીં પહેરતી એ બીજી ઓલા લાવી. પહેરે આજથી મેં ઓલા ચાલી. તો ભાઈ જો હમણાં બધાને ઠંડી લાગે છે. મમ્મીએ સ્વેટર પહેર્યું અને હાલ જ સ્વેટર કાઢ્યું અને આ ગુંડો જુઓ અમારો. તને ઠંડી નહીં લાગતી? બિલકુલ નહીં. જો મોઢે બસ્તા કઈ સાજુ તું અત્યારે કઈ નહીં. જો તારે કઈ રહ્યો છો શરીરનો ગાજર છે બેટા, ગાજર છે. શું કરે કે આ મચ્છરે પપ્પી કાઢી હતી ગાળે જુઓ એના ગાજરના દૂધીનો હલવો ખાજો. દૂધીનો હલવો જ આપે. ગાજરનો દૂધી બે મિક્સ કરી દે ને ના હો અલગ આરો. પંચરજ જેવું પંચરત્ન હલવો થઈ જાય. ચલ સરળ ના આપે. બે ના મેજોરિટી ઓલવેઝ વિન હા દૂધી કેટલી લાય? કિલો લાય નહીં? 2 કિલો લાય તો દૂધીનો હલવો બનાવો. બસ એકદમ બીટનો બનાવવાનો હા એ ચાલશે પંચરત્ન કરવા તો બીટ નાખો, દૂધી બધાના હારા આવા થાય છે. બીટનો હલવો ખાઓ, પેલા ગાજરનો ખાઓ અને દૂધીનો ખાઓ. બનાવતી હતી પહેલા બીટનો હલવો બીટનો હલવો, બાદ બનાવતી હે? દૂધીનો હલવો, બીટનો હલવો તો ગાજરનો હલવો. બનાવીને ખવડાવતા. તારે શેનો હલવો ખાવો છે તારો? બનાવતી હતી તો? ને, બા બનાવતી. ટામેટાનો કે ગાજરનો? લાઈન બનાવતા ય નહીં. ગાજરનો? એક વખત બનાવ્યો તો મહેસવાણા તારે શેનો હલવો ખાવો છે તારો? એ ભાવમાં છે કીધું તો એટલે એને ગાજરનો ખાવો છે જો. ભાવબેન એમ કીધું ને કે બાપા મેં બનાવ્યો તો. આને બનાવ્યો તો એક જ આ વખત, તો બનાવ્યો. તે બનાવ્યું 2 વખત બનાવ્યો તો લગભગ. તાર 2 વાર હા. બનાવ્યો. એક વખત તો મેહાણા બનાવ્યો હતો એટલે એવું છે આ બીટ ખાતી નથી એટલે તમે કીધું બનાવતી હતી તો હું જ. તો તમે કહેતા ભાવ પાસે કીધું તું બનાય. એટલે ભાવમાં છે કીધું એમને નાખવાય ને છોકરા બીટ તો આવો પણ આટે ખાંડ અંદર ના જાય. જાય જ હલવો ને. બને. તારે પછી સાકર ને ઓલું બીજું કઈ કોઈ બધું ખાંડ કેટલી જાય? બીટ એ ગુળ ના કરે, એ ગુળની સામે ગુણે કરે. એના કરતા એમને બીટ ખાવ કે એમને એનો જ્યુસ એમને પીવો ખાવું એ સારું ગુણ પણ વાળું. એના કરતા હું એનો જ્યુસ બનાવીને પીવો સારું સારું. બધા કરતી ઓલું ગળપણ ના જાય બધા. જ્યુસ બનાવીને પીવો ને એ સારું બોલો શું કેવું છે?
એ જ ને મને તો એટલી ખબર પડી કોકનો ગાજર ન ખાવો કોકનો દૂધી ન ખાવો કોકનો બીટ નો હલવો ખાવો પણ બધાને ખાવું છે તો હલવો જ તારે શેનો હલવો ખાવો છે માટે પીટ ન ખાવો. ગઈ વખતે તમારી બર્થડે હતી અત્યારે કઈ લાગો 3-4 માયને બીટનો ખાવ છો ગાજરનો હલવો નહીં હેડવા દેવા. ના સાંભળ્યું? હા ગઈ વખતે તમારી birthday હતી, એ વખતે ત્રીજી વાર બન્યો ગાજર. હા આવડું બધાય ગાજર એને બીટનો કીધો મમ્મી બધાને હેડવા દેવા. હા બેટા માર તો લોહી છે માર તો બીજો અને હું તો એટલે તો ખાઈ જો ચા મમ્મીને કહેતો. ટેસ્ટ ટેસ્ટ તમે હળદર યાદ કરીને કાઢો તો બધાને આટલા શરદી ઉધરસ છે તે. તો કાલ કાઢી હતી હું તો ખાસી ખાઈ દીધી ઝઘડા યાદ ઝઘડા કરીને બાજ્યા બાજ્યા હળદર આપી દેવાની. બાજ્યા બાજ્યા આ તો ભાઈ હળદર બગડી જાય. આજુ એટલે હળદર લાવી દેજો ને તે પછી હું લાવી મૂકું. એ જ ને બાજ્યા બાજ્યા તારે ખબર નહીં પડતી હમણાં? હમણાં આલદેન હમણાં બહુ પાછી આપણા ભાઈ કાઢીએ કોઈ બધું બધું હું યાદ કરીને કાઢું. લેખા બધું યાદ કરીને કાઢું. લખાવું. લેખા લખાવો તમે. આ તમે કાઢો તો આ ખાઈ જાઓ. આપણે આ ખાશો તો હવે challenge. હું આ ખાઈ જાઉં. ચેલેન્જ કરીશું ખોટું આવે વિના હું તને એવું જાઉં. ના ના આપણે બાદ આપે એવું ચાલે જ નહીં. હવે તો આ જ ચાલે. આપણે બાદ આપે હવે તમારે આ લે તને એવું આપું લે. ના આપણે બાદ આપે હું તો આ જ ખાઉં. હું તો આ જ ખાઉં. આજે તો હું મારી- તમને તો આ જ ખવડાવીશ. હું તો આ નહીં ખવડાવું. આ તમે ખાવ તો આમ ખાઈ જાઓ. એકબીજા ખતમ કરો. એક આ તો પાછો લાવ. બા એકબીજા મોઢા અમુક ચલો આ તો બા મમ્મીના મોઢા મમ્મી તો મમ્મીના મોઢા તો મૂકવાનું છે. બે બર્થડે એકબીજા નાખો કરો જોતી નહીં કોઈ નહીં તમે મોઢો ખાવા રહી ગયો કાઢી છે. રહ્યો તો ખાલી આમ કરું છું. દવા લો આ તો બા દો તાર મમ્મી ઉઠા કાલ દો જાઓ શું થાય તો એના મોઢા લે તો હું ખાઈ જો તાર હું ખાઈ જો હું ખાવજો આ તીખું લાગે છે? ના. હું ખાઈ જો તું મરચાં વાળા નાખે પછી રાત્રે લાઈ મળશે ગોળે ને બોળે મોઢે અડાઈશ તો. બસ સાથે બે જણ તો લાઈ બરે. તો ફાઇનલી મરચા ખાવાનો પ્રોગ્રામ કેન્સલ રાખ્યો છે બધાને ખવડાવવાનો આ લેજો. બચી જાઓ. બંધ છે કરે કરે અથા કરે કરે હા કરે કરે થવા એ તો મોન્ટુ મામાનું જ સંભળાય આપણું ના સંભળાય શું મોઢામાં નાખ્યું છે? મરચું હા એવું બધું જ્યાં કાંઈ કચરો તો કે મોઢામાં નહીં નાખવાનો. વારો વારો મા દીકરાનો તમારા પપ્પા પૂછે જ નહીં. જે હોય એ ખાવાનું હોય એવું જરૂરી છે કે મોઢામાં નાખવાનું? સિંગોડું છે લે. ચોટેલું છે એટલે શું છે? પણ ચીઝ. આ એને ચોટેલું ચીઝ. અને તું સિંગોડો ચમલાવી દે ખાવા શેના માટે એટલે ખાવા એટલે ક્યાં ખાવા માટે એમને માજે ને કાલે બંને હા જ્યારે તો ખાવા બરાબર ને તો ચાલ થઈ જઈશ કોમ મને ખબર છે ને ભાવે છે. પણ પછી પપ્પા આપણે પડી રહેશે તો બહાર આમ કેવું થાય છે ફ્રીજમાં મૂકે ને આમ ખૂણે ખાચરે પછી કોઈ યાદ જ ના આવે. હમણાં વચ્ચે લાયેલા રાત્રે આપણે જેટલા ખાઈ ગયા પછી જેટલા જે 5-6 રહી ગયા હતા ને એ પાછળ જતા રહેતા ને તો 5 દાડે 6 દાડે હા. બગડી ગયા. કાઢે તો નકરી લીલ ફૂગવડી હતી બધી. એટલે યાદ કરીને આપણા ઘરમાં કેવું છે તમે આમ તૈયાર મારે ફોલીને કે સમારીને આમ થાળીને આપો લે બેટા ખાઓ બધું ખાઈ બધા તો ઝપટા બેન એક જ દાડો ખવાય જાય ના પણ તું ના દસ દાડે બગડી ના એવું તો નહીં જો જો બાપા બોલીને ખાય છે જો જો એ નહીં પણ જો, સફરજન જો. આપણે કેટલી વાર કીધું છે, દેખાવ, મોસંબી, દેખાવ. સફરજન બધું ફોલીને આપો. દેખો જો દેખ દેખ જો હું દેખ દેખો क्या देखूं જો તો પણ તો થા मुझे कुछ नहीं दिखाई दे रहा है જોતો પણ જાકર ત્યાં દેખતો શું દેખાય છે ભારતી નહીં. देख देख दिखाई देता है कि भारती नहीं है तो चश्मा लगाओ दिखाई देता है कि भारती नहीं है हाँ बाहर का नहीं है નહીં ખાતા तू नहीं भारती है मैं तो सब भारती हूँ तू भारता है चल भाई जी. ये तो उड़ता है और सो जाता है आधा अधूरा उड़ता है और फिर और आधा अधूरा बांडिया पहनता है और फिर मच्छर कड़ाई कहलाता है પપ્પી કરેંગે. ये बच्चे साली इसको ही पप्पी करती है અત્યારે જો જવું તું हर रोज आके इसको यहाँ पे पप्पी कर जाएगा मच्छर यहाँ पे पप्पी कर जाएगा અચ્છા તાર જો જવું તું क्या जाऊ तू गोवा जाऊ ये तो દ્વારકા, कितने घंटे દ્વારકા. सो के द्वारका जाऊ છે જે કા ઉડ્યો મને લાગે 3 घंटे सो के उठा है 3 घंटे ना कि 2 घंटे 2-3 घंटे 7 बजे 7-7:30 बजे अच्छा। सोया था तो 9 बजे उठा हम्म।
તો ચલો હા વહેલો ઉઠ્યો પૂર્ણ ઉઠી ગયો તો અને અમે ગયા એટલે તરત તરત જ. हम गए तुरंत तो उठ गया था હું આ લોકોને લેવા જતો 8 વાગે પૂણા 8 પૂણા 8 નો ઊંઘ્યો તો રે તો પૂણા कलाक કલાક જ ઊંઘ્યો છો તને વધારે ઊંઘ્યો घंटा ही सोया है તો ઊંઘી જશે 12 सो વાગે जाएगा હમ. આરામ સે